વલ્લભાધીશ કી જય. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવા આપણા બસની વાત નથી. કાલે આપણે દ્રૌપદીના 5 પુત્રોની હત્યાનું વિવરણ કર્યું. આજે હવે અર્જુનની સ્તુતિ. 4 પ્રકારના પુરુષાર્થ સિદ્ધ થાય ત્યારે 4 શ્લોકથી અર્જુને સ્તુતિ કરી છે. અર્જુન વાચ કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ ભયંકર ત્વમેકો દહ્યમાના નામ વર્ગોપી સંસ્કૃત. અર્થ, અર્જુને કહ્યું કે હે કૃષ્ણ, હે મહાબાહુ, હે ભક્તોને અભય પ્રદાન કરનાર, સંસારથી દાટતા જીવો માટે તમે એક જ મોક્ષ સ્વરૂપ છો. ભક્ત હોય કે મિત્ર હોય, જ્યારે બધેથી હારી જાય ને ત્યારે ભગવાનને યાદ કરે. પહેલાં યાદ કરે ને તો હારવું જ ન પડે. પહેલાં એને વિશ્વાસ હોય, મારા ભાઈબંધની ઓળખાણ છે, મારા સાસરીવાળાની ઓળખાણ છે. પછી બધેથી પાછો પડે ને, હે પ્રભુ હવે તું કાંઈક કર. કાં ભાઈ ક્યાં ગયો તો? તમને દવાખાનામાં દાખલ કરે, દુનિયાના શ્રેષ્ઠ ડૉક્ટરો તમારી સારવાર કરે, બહાર આવીને કે અમે પ્રયત્ન કરીએ છીએ, બાકી બધું ગોડ નોઝ. ક્યાં ગઈ ડિગ્રી? ક્યાં ગયું તમારું સાયન્સ? ક્યાં ગયા તમારા ગોલ્ડ મેડલ? છેલ્લું વાક્ય ડૉક્ટરનું એ જ હોય, બસ ઠાકોરજીને પ્રાર્થના કરો, અમે પ્રયત્ન કરીએ છીએ. તો અહીંયા અર્જુન કહે છે કે આ બધું જ તમે કરી શકો એમ છે, મોક્ષ આપનારા છો. એટલે જે કરશો એ તમે મારા હિતનું કરશો. સુબોધન કૃષ્ણ કૃષ્ણ એ 2 વાર સંબોધન આદર માટે છે, અથવા ભયથી 2 વાર કહ્યું છે. મહાબાહો મહાંતો બાહવો યસ્ય, એટલે કે જેની ભુજાઓ મોટી છે, અથવા ઇન્દ્રાદયો વા વાહ્યો યસ્ય, ઇન્દ્રાદી દેવો જેમની ભુજાઓ છે. મહાબાહુ પદથી ક્રિયાશક્તિની અધિકતા બતાવી છે. મહાબાહુ કેમ કહ્યું? તમે એટલા ક્રિયાવાન છો, તમે ધારો તો દરેક ક્રિયાથી બધાને પરાસ્ત કરી શકો. તો હવે અમે તમારા શરણે છીએ, અમને માર્ગ બતાવો. તેથી ભગવાન પાલન કરવા સમર્થ છે તેમ કહ્યું છે. એટલે સામાન્ય રીતે ભગવાન સર્વ જીવોનું પાલન કરે છે એમ બતાવ્યું છે, પણ ભક્તોનું વિશેષ પાલન કરે છે. આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજતા હોય, હવે ના બિરાજતા હોય તો ડૉક્ટર એમ કહે હવે તમે જાણો ને ભગવાન જાણે. હવે આપણે રોજ નવી નવી હવેલીએ જતા હોઈએ, દરેક ભગવાનને પૂછતા હોઈએ, કયા ભગવાનને કહીએ? પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને કેવું નથી પડતું. એ કહે છે ચિંતા કરમાં, હું છું ને, મેં હું ને. આપણે કાંઈ કરવાની જરૂર નથી. જો કસોટી છે ને, વિદ્યાર્થી જે બહુ હોશિયાર હોય ને એની થાય. 12મા પછી સાયન્સ અમુક વિદ્યાર્થી જ લે અને એન્ટ્રન્સ એક્ઝામ દેવી પડે. ઓલો આર્ટ્સવાળાને 2 હોય ન દે, તો આપણે બધા સાયન્સવાળા છીએ. તે બતાવવા ભક્તા નામ ભયંકર પદ મૂક્યું છે. અન્યનો તો ભય આવે ત્યારે પાલન કરે છે, પણ ભક્તોને તો અભય પ્રદાન કરે છે. આપણને બ્રહ્મ સંબંધ આપીને અભયદાન આપ્યું. ભાદરવા મહિનામાં દાન લીલામાં રસનું દાન આપ્યું, અને શરદમાં આસો મહિનામાં રાસનું દાન આપ્યું. આ બધાય અભયપદ દાન છે. એટલે કે ભય એમની નજીક આવતો નથી, પણ જેવો ભગવાનથી દૂર છે, બહિર્મુખ છે, એમને સંસાર બાળે છે. કોઈ દી ભગવાનનું નામ લીધું ન હોય અને ડૉક્ટર એમ કહે કે ભગવાનને પ્રાર્થના કરો, વિચાર કરે કોને કહું?
નજીક ગયા નથી કોઈ દિવસ. દયામાંના બધા દાહોમાં સંસારનો જન્મ મરણ રૂપ દાહ સૌથી વિશેષ છે. ગેસ ઉપર વાસણ મૂકવા જઈએ સંસારમાં ગેસ ઉપર વાસણ મૂકવા જઈએ અને ઝાડ વાગી જાય ને ફોલ્લા થાય ને એ દાહ તો દવાથી ને સમય જાય તો મટી જાય, પણ સંસારનો દાહ હોય ને, આજે કોઈ વાર દીકરો કહી જાય, કોઈ વાર વહુ કહી જાય, કોઈ વાર દેર કહી જાય, કોઈ વાર પાડોશી કહી જાય અને જે બળવા માંડીએ એ દાહ કોઈ દવાથી દૂર થતો નથી. પણ એ દાહ ક્યારે લાગે સંસારનો? જ્યારે શ્યામ ઘરમાં ન બિરાજતા હોય તો. પ્રભુ બિરાજે છે, તારી લીલા, તે આ બોલાવડાવ્યું એમાં તારી લીલા છે. જો ત્યાં ન બોલાવડાવ્યું હોત તો મારી આસક્તિ એનામાં ઓછી ન થાય. આપણી સાથે આ બધું થઈ રહ્યું છે, આપણી આસક્તિ ઓછી કરાવે છે કે અંત સમય આવે ને ત્યારે આ બધાય નજરે ન આવે. આપણી આસક્તિ શેમાં હોય? વલ્લભ. એની સામે જોઈને કહીએ કે કૃપા કરી હવે મારું ચિત્ત, મારું મન, મારું અંતઃકરણ, મારા પ્રાણ કોઈનામાં નથી. હવે હું તારી રાહ જોઉં છું. બસ તું હાથ પકડીને લઈ જા. આ જન્મના આ સંબંધો મારા પૂરા થઈ ગયા, જેની સાથે મારે કાંઈ લેવા દેવા નથી. એવા જીવો માટે ત્વમેકો અપવર્ગો, તમે એક જ મોક્ષ રૂપ છો. અમારા માટે એક જ છો. આસરો એક શ્રી વલ્ભાતીશ્વર. એટલે કે સંસારના તાપથી જે બળી રહ્યા છે તેનો મોક્ષ રૂપ આપ એક જ છો. સંસારમાં બધા બળતા હોય ને એને મોક્ષ જોઈતો હોય, મારે ને તમારે નથી જોઈતો. આપણે તો ભક્તિ જોઈએ છે. અમે તો રાજના ખાસા ખવાસ, ઓલી રાબડી થકી નવ રીજીએ, અમે તો ચકાચક ખાનારા. આ બધું એટલું સુંદર હોય છે કે ભાઈ શું કરીએ, પણ આજે લૌકિક લીલા છે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. विष्णु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खटी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चक्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहिया कली में जासो निवेरो. सुर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरण, दृढ़ चरण,
હૃદયના ચરણના કેરો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી